બેઠાડું જીવનશૈલી, ખરાબ આહાર અને પોષક તત્વોની ખામીના કારણે ઘણી ગંભીર બીમારી થવાનું જોખમ વધી જાય છે. ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ, થાઇરોઇડ જેવી સમસ્યાઓ વધી જાય છે અને ત્યાં સુધી તેના લક્ષણો ઉપર ધ્યાન આપી શકાતું પણ નથી. અને એટલા જ માટે સ્વાસ્થ્ય નિષ્ણાતોનું માનવું છે કે નિયમિત હેલ્થ ચેકઅપ તમારે કરાવતા રહેવું જોઈએ. નમસ્કાર, આજના જાણવા જેવું સાથે હું છું હેતવી. હેલ્થ એક્સપર્ટનું માનીએ તો 30 વર્ષની ઉંમર પછી દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યને લઈને વધારે સતર્ક રહેવું જોઈએ. તેના માટે ખાસ 5 ટેસ્ટ એવા છે જે દરેક વ્યક્તિએ દર વર્ષે એકવાર તો કરાવવી જ લેવા જોઈએ. જો શરીરમાં કોઈ ગંભીર બીમારી વધી રહી હોય તો આ 5 ટેસ્ટના કારણે શરૂઆતથી સ્ટેજની અંદર જ તેના લક્ષણો ખબર પડી જાય છે અને તે બીમારીથી બચી શકાય છે. કયા 5 ટેસ્ટ છે એ પણ જાણી લો. બ્લડ શુગર ટેસ્ટ, લિપિડ પ્રોફાઇલ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ ટેસ્ટ, વિટામિન બી અને B12 ટેસ્ટ. બ્લડ શુગર ટેસ્ટની વાત કરીએ તો આજના સમયમાં ડાયાબિટીસ ખૂબ જ ઝડપથી વધતી બીમારી છે. ખરાબ લાઇફસ્ટાઇલ, ફાસ્ટ ફૂડ અને એક્સરસાઇઝના અભાવના કારણે ડાયાબિટીસ થઈ શકે છે. ઘણા લોકોને ડાયાબિટીસ થયા પછી લાંબા સમય સુધી ખબર પણ નથી પડતી, પરંતુ જો બ્લડ શુગર ટેસ્ટ કરાવવામાં આવે તો ગ્લુકોઝના સ્તરથી ખબર પડી જાય છે. બ્લડ શુગર ટેસ્ટથી ડાયાબિટીસ વિશે, પ્રી ડાયાબિટીસ સ્ટેજ વિશે પણ જાણકારી મેળવી શકાય છે. બીજું છે લિપિડ પ્રોફાઇલ. લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ પણ નિયમિત કરાવતા રહેવું જોઈએ. તેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સનું સ્તર કેટલું છે તે જાણી શકાય છે. જો શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે તો હૃદય રોગનું જોખમ વધી જાય છે. આજના સમયમાં નાની ઉંમરમાં પણ હાર્ટ એટેકની સમસ્યા વધી રહી છે, જેના માટે તમારે આ ટેસ્ટ અચૂકપણે દર વર્ષે એકવાર તો કરાવવું જ જોઈએ. ત્રીજું છે બ્લડ પ્રેશર. બ્લડ પ્રેશરને સાયલેન્ટ કિલર તરીકે પણ ઓળખાય છે, કારણ કે શરૂઆતના સ્ટેજમાં તેના કોઈ જ લક્ષણ દેખાતા નથી. પરંતુ જો બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં ન આવે તો તેના કારણે હાર્ટ એટેક, સ્ટ્રોક અને કિડની સંબંધિત બીમારીનું જોખમ વધી જાય છે. તેથી વર્ષમાં એક વખત બ્લડ પ્રેશર પણ ચેક કરાવતા રહેવું જોઈએ. થાઇરોઇડ ટેસ્ટ. થાઇરોઇડની સમસ્યા મહિલાઓમાં ઝડપથી વધતી જઈ રહી છે. થાઇરોઇડ હોર્મોન અસંતુલિત થવા પર વજન વધવા લાગે છે અથવા તો ઘટવા લાગે છે. આ સિવાય થાઇરોઇડના કારણે થાક, નબળાઈ, વાળ ખરવા, મૂડ સ્વિંગ આવી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઘણી વખત આ લક્ષણો થાઇરોઇડના કારણે પણ જોવા મળતા હોય છે. તેથી વર્ષમાં એક વખત થાઇરોઇડનો ટેસ્ટ પણ તમારે અચૂક કરાવી લેવો જોઈએ. અને છેલ્લો છે વિટામિન ડી અને B12 ટેસ્ટ. હેલ્થ એક્સપર્ટ અનુસાર વર્ષમાં એક વખત વિટામિન ડી અને B12 માટે પણ ટેસ્ટ કરાવી લેવો જોઈએ. આજના સમયમાં લોકો વિટામિન ડી અને B12ની ખામીથી ખૂબ જ પીડાય છે અને આ બંને વિટામિનની ખામીના કારણે શરીરમાં નબળાઈ, થાક, હાડકાનો દુખાવો, યાદશક્તિ નબળી પડવી આવી ઘણી જ બધી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. તેથી વર્ષમાં એક વખત આ ટેસ્ટ પણ તમારે અચૂક કરાવી લેવો જોઈએ.